ગુજરાતમાં બે મોટી વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા એક મહિનાથી વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. છેલ્લા એક મહિનાથી વરસાદ વરસી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળ્યું છે. ગુજરાતમાં બે મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના કારણે ગુજરાત પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જુલાઈ મહિનાની શરૂઆતની સાથે જ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાન ગુજરાતમાં સક્રિય થયું છે, જેના કારણે કેટલાક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. આ કારણે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાત રાજ્યમાં વરસાદ આવશે. ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત તથા નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગર, પંચમહાલ, તાપી, નર્મદાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, કાંકરેજ, થરાદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. દસાડા, માંડલ, આજુબાજુના વનપરડી, કડાવાસણ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. સાણંદ, ધોળકા, લખતર, લીંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગધ્રા, મોરબી, ચોટીલા તથા થાનના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.